પરીક્ષિત મહારાજે એક પ્રશ્ન કર્યો, કોને? સુખદેવજીને, કે મહારાજ જેનો અંત સમય નજીક હોય એને શું કરવું? કેમ કે તક્ષક 7મે દિવસે કરડવાનો હતો, સમય હતો નહીં. પરીક્ષિત ગભરાયેલા હતા કે આ 7 દિવસમાં હું શું કરીશ. અને શુકતાલની અંદર અન્ન જળનો ત્યાગ કરી, રાજસત્તાનો ત્યાગ કરી અને પરીક્ષિત મહારાજ બેઠા. સુખદેવજીને એક પ્રશ્ન કર્યો કે મહારાજ જેનો અંત સમય નજીક હોય એને શું કરવું? અને એના જવાબની અંદર સુખદેવજીએ જે કીધું એ મને તમને ભાગવત કથા સ્વરૂપે મળ્યું છે. રામકથા હોય તો રામકથાની અંદર સતી પાર્વતી ભગવાન મહાદેવને એક પ્રશ્ન પૂછે કે રામ કવન મેં પૂછું તો હે મહાદેવ મને બતાવો કે આ જગતની અંદર રામ તત્વ શું છે. મારે રામકથા સાંભળવી છે. રામ કવન મેં પૂછું તો. ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્કની સામે એ જ કહે છે કે પ્રભુ મને બતાવો. એક રામ અવધેશ કુમારા तिनकर चरित विदित संसार नारी विरह दुख लहे अपार भय विरोष रन रावण मारा. प्रभु મને બતાવો રામ કોણ? અને એના જવાબમાં જે મહાદેવે કીધું એ મને તમને રામ કથા મળી છે, અમર કથા મળી છે. કાગભૂષણજી મહારાજ ગરુડ કાગભૂષણજીની પાસે આવ્યા અને કહે કે મહારાજ સત્સંગ કોને કહેવાય? અને કાગભૂષણજીની સામે ગરુડજી જ્યારે બેસી ગયા, ખગનાયક જ્યારે બેસી ગયા, અને સાહેબ નીલગિરી પર્વત ઉપર કથા શરૂ થઈ. તમે વિચાર તો કરો કથાની ઊંચાઈ કેવડી છે. કાગડો કથા કરે અને ગરુડ કથા સાંભળે. અને ઈ કાગભૂષણજી મહારાજ એમ કહે છે કે બડે ભાગ પાઈબ સત્સંગા. હે ગરુડ, જન્મ જન્મના પુણ્યો જ્યારે એકઠા થયા હોય ને ત્યારે મને અને તમને સત્સંગ સાંભળવાનો મોકો મળે છે. શ્રીમદ ભાગવત કથા એમ કહે છે કે કરોડો જન્મના પુણ્ય જ્યારે પ્રાપ્ત થાય મને તમને, ત્યારે મને તમને સત્સંગ સાંભળવાનો મોકો મળે છે. એમ શિવ કથાની અંદર પણ મેરે ભાઈ બહેન ભગવાન વ્યાસે ટાંક મારેલી છે કે હજારો જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે મને અને તમને આવો સત્સંગ સાંભળવાનો મોકો મળે છે. એવા 7 પ્રશ્ન હે હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત બીત પ્રભો આખ્યાહી મેં કથા સારમ પુરાણાનામ શેષતઃ. હે સૂતજી મહારાજ, અમારા બધાના હૃદયની અંદર અમુક પ્રશ્નો છે, અમુક પ્રશ્નોના તમે જવાબ આપો. સપુત્રાયાશ્ચ સદભક્તે વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશસ્ય સજ્જને ક્રિયતે કથમ. પહેલો પ્રશ્ન કર્યો, જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કેમ વધે એ અમને સમજાવો. બીજો પ્રશ્ન કર્યો છે, સાધુ પુરુષ પોતાના વિકારોને કઈ રીતે દૂર કરે છે એ સમજાવો. ત્રીજો પ્રશ્ન કર્યો છે, કળયુગી જીવોમાં રહેલો આસુરી ભાવ કઈ રીતે શુદ્ધ થાય એ સમજાવો. ચોથો પ્રશ્ન કર્યો છે, એવી કઈ વસ્તુ છે જે કલ્યાણકારીથી પણ ઉત્તમ કલ્યાણકારી છે. પાંચમો પ્રશ્ન કર્યો છે કે પવન પાવનકારી સાધન આ જગતની અંદર કલયુગની અંદર કયું છે. છઠ્ઠો પ્રશ્ન કર્યો છે કે આ આત્મા ત્વરિત અને તત્કાલ શુદ્ધ કઈ રીતે થઈ શકે એ સમજાવો. અને સાતમો અને અંતિમ પ્રશ્ન એ છે કે નિર્મળ ચિત્તવાળાને શિવજીની પ્રાપ્તિ કઈ રીતે થાય એ અમને તમે સમજાવો. અને એના જવાબની અંદર કહે છે સૂતજી મહારાજ કે હે શૌનકાદી ઋષિ, આ 7 પ્રશ્ન કર્યા અને તમે શિવ કથા સાંભળવા માંગો છો, કેમ કે આ 7 પ્રશ્નના જવાબ શિવ કથાની અંદર છે. અને એટલા માટે આવો હું તમને શિવ કથા સંભળાવું.
આમ કરી અને મેરે ભાઈ બહેન શિવ કથાનો પ્રારંભ કર્યો છે. શું કહે છે? કાલ વ્યાલ મહાત્રાસ વિદ્વંસ કર્મોત્તમં શૈવ પુરાણમ પરમં શિવેનોક્ત પુરામુને. આ કાળના ત્રાસથી છૂટવા માટે માત્ર એક સાધન છે, એમનું નામ છે શિવ મહાપુરાણ. આવો શિવ મહાપુરાણનું મહાત્મ્ય હું તમને સમજાવું. આમ કહી અને સૂતજી મહારાજ શૌનકાદી ઋષિઓની સામે કથાનું મહાત્મય કહે છે કે હે ઋષિ મુનિઓ, શિવ પુરાણ એ ખુદ શિવનું વાંગમય સ્વરૂપ છે. મેં તમને હમણાં કીધું કે આ પોથીજી ખાલી પુસ્તક નથી, આ મારું ને તમારું મસ્તક છે બાપ. ઘણા કે આ પુસ્તક નહીં, પુસ્તક આ તો મસ્તક છે. અને મસ્તક છે એટલા માટે આપણે એમને માથે ચડાવીએ છીએ.